સુંદર વરસાદી સાંજે જે બહેનો અડધી રસોઈ કરીને માત્ર શાક રોટલી ટિફિનમાં ભરીને અને થોડું એવું સલાડ બાજુમાં મૂકીને કે જોયું મેં ટિફિન તો આખું જ કર્યું હતું એવું કહીને આવી છે. અને જે ભાઈઓ શેર બજારને પડતી મૂકીને આવ્યા છે એ તમામને મારા વંદન. મને મુકેશભાઈનો ફોન આવ્યો, ભરતભાઈનો ફોન આવ્યો કે આવી રીતે બહેનોની, એટલે મને તો નવાઈ એવી લાગી કે બહેનોની સભા હતી, બહેનો માટેનું હતું અને ભાઈ જ મને ફોન કરતા હતા. શિબિર બહેનોની હતી, બહેનો માટે શું કરવાનું, શું બોલવાનું, બધું જ એમણે મને કીધું. મને એટલો બધો ત્યારે તો આનંદ થતો હતો કે ક્યાં આમાં ભાઈઓ નડે છે. અને જનરલી બહેનો માટેની શિબિર હોય ત્યારે કહેવાનું એ જ હોય, તમને ખબર છે ભાઈઓ કેટલા આપણને નડે છે એમ. અને તેમ છતાં કોઈ ભાઈ આવે અને મને એવું કહે કે બહેનોની આવી વાત છે અને કરવાની છે. એટલે મને એવું થાય કે જે વિચારસરણીમાં હું માનું છું અને ચાલવાનો પ્રયાસ કરું છું કે આ આપણા સામસામેના નથી, આપણા બાજુવાળા છે એમ જીવવાનું જીરવવાનું હોય તો આપણને અનુભવાય કે પછી એમણે મને કીધું ભાઈઓએ આવવાના જ. એટલે મેં કીધું આટલા બધા મારા પાપે થઈ ગયા કે ભાઈઓએ મને સાંભળવા આવશે. કારણ કે જનરલી મને જોઈને કોઈ પણ અજાણ્યા વ્યક્તિ ટ્રેનમાં મળે, પ્લેનમાં મળે તો એમ જ કે તમે બહેનોનું જ બોલોસ, ભાઈઓનું જ કંઈ બોલતા જ નથી. એટલે હું દરેકને કહું કે તમે આખું સાંભળશો ને તો તમને સમજાશે કે હું ભાઈઓ અને બહેનોનું બોલું છું. કારણ કે ઉપરવાળાએ જો બે રચના અલગ અલગ કરી હોય તો એનો અર્થ એ છે કે બંનેની જરૂર હતી એટલા માટે જ. નહીં તો આ પૃથ્વી પર એકલા ભાઈઓ હોત અને કાં તો એકલી બહેનો હોત. અને માણસ એટલો મોટો તો હજી નથી થયો ગમે એવી શોધ કરી લેતો હોય કે એની બધી રચના એ સમજી શકે, ઉપરવાળાના તમામ સમીકરણો ઉકેલી શકાય એટલા મોટા તો આપણે આવતા જન્મોમાં નહીં, ક્યારેય નહીં થઈ જાય. ક્યારે પણ સારો, શુભ અને સુંદર વિચાર આ પૃથ્વી પર તમને આવે છે તો તમારા થકી આવે છે, તમને આવે છે એવું માની જરાય ન લેવું. એણે તમને મોકલ્યા પોસ્ટમેન તરીકે અને તમારે જેને ડિલિવર કરી દેવાનો હોય પૃથ્વી પર કે મને એવું લાગે છે કે આની શોધ કરો તો આમ જીવી શકાય કે આમ કરી શકાય. મેં એકવાર લેક્ચરમાં કીધું છે કે આમ તો ઉપરવાળાએ આપણને આ પૃથ્વી પર માણસ બનવા માટે મોકલ્યા છે કે તમે જાઓ અને પૃથ્વી પર સરસ માણસ બનીને આવો, મારી બનાવેલી સુંદર અદ્ભુત રચનાને તમે સરસ જીવો અને વધુ સુંદર પૃથ્વી બનાવીને પાછા આવો. પણ આપણે બધા એટલા બધા હોશિયાર છે કે ઉપરવાળાને બનાવવા માંડ્યા છીએ. માણસ બનવાનું તો બહુ દૂરની વાત છે. શાસ્ત્રની એક એવી કથા છે કે પહેલાં ઉપરવાળાએ પુરુષની રચના કરી અને પછી સ્ત્રીની કરી. અને એમાં કથા એવી છે કે માટીના પિંડમાંથી પુરુષને બનાવ્યો છે. કથા આટલી છે અને પછી ત્યાં ફૂલ સ્ટોપ છે. પછી તો ઘણું બધું શાસ્ત્રનું હોય, પણ પછી મેં થોડુંક મારું એમાં મરી મસાલા નાખ્યા છે. કારણ કે સ્ત્રીઓ હોય એટલે કોઈ પણ અમને ટોપિંગ્સની ટેવ તો હોય જ તે. છેલ્લે કાંઈ ન હોય તો કોથમીર મૂકીને આપીએ કે જો કેવું રૂડું લાગે છે. એવી જ રીતે મેં આ કથામાં થોડું ટોપિંગ્સ નાખ્યા છે, થોડું મરી મસાલા નાખ્યા છે કે ઉપરવાળાએ પહેલાં પૃથ્વી બનાવી હશે, પછી આકાશ બનાવ્યું, નદી બનાવી, ફૂલો બનાવ્યા, સમુદ્ર બનાવ્યો, નક્ષત્રો બનાવ્યા, તારા બનાવ્યા, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ બનાવ્યા. કેટલી સુંદર એ પૃથ્વી જોઈને ઈશ્વરને એમ થયું હશે કે મેં કેટલી સુંદર રચના કરી. પછી એણે માણસ બનાવ્યો હશે. આટલું બધું કર્યા માટે આને અનુભવવા માટે, આને જીવવા માટે કોઈક તો જોઈએ. એટલે એણે પુરુષ બનાવ્યો. અને પુરુષને પછી એવું ભગવાને કીધું હશે કે જા આ 7 સમુદ્ર તું જોઈ આવો, 7 પૃથ્વી તું જોઈ આવો, નક્ષત્ર જોઈ આવો, ફૂલોને તું માણી આવો, આ હવાને તું અનુભવી આવો, આ ભરતી અને ઓટની ગણિત અને એની રમત તું તારા નસોમાં ભરીને આવો. અને પુરુષ ગયો હશે અને લગભગ 7 મિનિટમાં આખી પૃથ્વી જોઈને પાછો આવી ગયો હશે. એટલે ભગવાનને એવું થયું છે કે જેને બનાવતા મારે આટલો બધો વાર થયો અને પુરુષ 7 મિનિટમાં પાછો આવી ગયો, બહુ કરી. પછી પુરુષની પાંસળીમાંથી ભગવાને સ્ત્રીને બનાવી. એટલે મજબૂતાઈની દ્રષ્ટિએ તમે જો તો તમે માટીના બનેલા છો અને અમે હાડકાના બનેલા છે. એટલે મજબૂતાઈ તો થોડી ઘણી અમારી જ વધુ છે. અને પછી ઉપરવાળાએ કીધું હશે કે મેં તને પાર્ટનર આપ્યો, મેં તને સ્ત્રી આપી. અને પછી નીકળ્યો છે, હજી 7 જન્મ સુધી ઉપર પહોંચ્યો નથી પાછો. કેમ? કારણ કે સ્ત્રીએ પુરુષને સૌંદર્યનો આનંદ કેવી રીતે લેવો એ શીખવ્યું.
એણે એને શીખવ્યું કે કોઈ પણ ફૂલ હોય એમાં કાંટા હોય ને ફૂલ લેતી વખતે સૂંઘતી વખતે એને આમ સૂંઘાય, એનો સ્પર્શ આમ કરાય. નદીના પાણીમાં આટલા પગ બોળાય અને સમુદ્રના પગમાં પાણી આટલા બોળાય, અને એવી રીતે બોળાય કે પગના પાછિયા ભીલાવા ન જોઈએ, નહીં તો એને એના ડાઘ કાઢવા અઘરા પડે. એણે એને શીખવ્યું કે નક્ષત્રો આ હોય, પૂનમ આ છે, પ્રતિબિંબો આમ ઝીલવાના હોય. એટલે આમ જુઓ તો સ્ત્રી અને પુરુષ છે, એકબીજાની સાથે છે, એકબીજાની હારે છે અને એકબીજા માટે છે. કોયો પ્રવાહ આવ્યો, કઈ વચ્ચે ગાળો આવી ગયો કે જેમાં એકબીજાની સામે બાઈ ચડાવવા માંડે. અને હવે જાણે અજાણે તમે સ્ત્રીઓ ભેગી થાય તો એક વાક્ય એવું હોય કે ક્યાં કાંઈ ભાઈઓ આપણને કરવા દે છે. આ ટોપિક કોઈ પણ સ્ત્રી દુઃખી થાય તો અંતે ક્યાંક નિષ્કર્ષ એવો નીકળે કે આ ભાઈઓ જોને સુખ ન લેવા દે ને એટલે આપણે બધા દુઃખી છીએ. અને ભાઈઓ ભેગા થાય, એવું નથી કે એ લોકો ભેગા નથી થતા ને આપણી વાર્તા નથી, જરાય એવું ન માની લેતા, આપણા સુધી વાત નથી આવતી. એ લોકો ભેગા થાય એટલે એમ કે હવે તું મળતો જ નથી, આ જોને હવે બહેનોમાં ક્યાં નીકળવું. ઘરમાં કંઈ પ્રોબ્લેમ થાય તો આ બહેનોની જીભ અંદર ન રહે ને એટલે. આ તો સારું છે શેર બજાર તૂટે ને આપણા વાંક નથી કાઢતા. બંને પક્ષ ક્યાંક ખોટી રીતે ખોટી ગલીમાં જઈ ચડ્યા, જ્યારે કે એણે તો એકબીજાના સાથ અને સહકારથી જીવન આગળ વધારવાનું હતું. આજનો વિચાર એવો છે કે અદ્ભુત જીવન. અદ્ભુત શું હોઈ શકે? જીવનનું નામ તમે લ્યો તો અદ્ભુત, અનન્ય, અગમ્ય, અવિસ્મરણીય, અતિ સુંદર, એવા અલગ અલગ નામથી જીવનને દર્શાવી શકાય. તમે યાદી બનાવો કે કોને તમે અદ્ભુત કહો. વિસ્મય આમ જુઓ તો અદ્ભુત સાથે વિસ્મય જોડાયેલું છે. છેલ્લે આપણામાંથી ક્યાં નહીં, આજે ઘરે જઈને એક યાદી બનાવજો, આંખ બંધ કરીને સહેજ વિચારી લેજો, અત્યારે બનાવો તો બી મને વાંધો નથી વિચારમાં, કે છેલ્લે તમને જીવનમાં આશ્ચર્ય ક્યારે થયું હતું. છેલ્લે કે જે જોઈને તમે અભિભૂત થઈ ગયા હોય, તમને એમ થઈ ગયું ઓ હે, છેલ્લે ક્યારે એવું થયું હતું? સાચું કહું, ભૂલી ગયા છીએ આપણે. કોઈક તમને એમ કહે ને કે અમારે બાજુમાં તો 18 માળની બિલ્ડિંગ થઈ છે, એ વ્યક્તિએ તમને કીધી એટલે ત્યારે તમારે શું કહેવાનું હોય? ઓહે 18 માળની બિલ્ડિંગ, ભાઈ ભાઈ. આપણે શું કહે? અમારે બાજુમાં 21 માળની થઈ છે. હવે ભાઈ કોઈક પિક્ચર જોઈને આવે છે ને કોઈ એમ કહે છે કે એટલું સરસ પિક્ચર હતું, એટલું બધું મજા. હવે ભાઈ એમાં કાંઈ લઈ લેવાનું નહોતું, રિવ્યૂ વાંચ્યા. કોઈક એમ કે બહુ જ સરસ આ જમણવાર, બહુ જેમાં ના આવે કે પહેલાં જેવો એનો જમણવાર હોટલનો નથી. કોઈક એમ કે જમીન છે ને એ આવતા દિવસોમાં બહુ લઈ લેવા જેવો કટકો છે. હવે ભાઈ તને નહીં ખબર હોય અંદરની વાત, અહીં બાજુમાં છે ને ઓલા માણસે લીધી છે એટલે હવે આના કાંઈ આવે એમ નથી. કોઈ વસ્તુ એવી નથી કે જેમાં આપણને આશ્ચર્ય થાય. અને દરેક વખતે આપણે એક વાક્ય બોલીએ, હવે ક્યાં પહેલાં જેવું રહ્યું છે. અને હાઇટોફિટી કે જે જમાનામાં પહેલાં જેવા હતા એ લોકો એમ કહેતા હતા પહેલાં જેવું રહ્યું જ નથી. દરેક વ્યક્તિએ આ ગલીમાંથી પસાર થઈને આ વાક્ય બોલ્યું છે કે હવે પહેલાં જેવું રહ્યું નથી. માનો કે ન માનો, ટેકનોલોજીના ઓવરયુઝના કારણે આપણી અંદરનું વિસ્મય મરી ગયું છે. આપણને કશીય વાત મોટી, મહાન ને અદ્ભુત લાગતી જ નથી. બધું જ આપણે કોમન કરી નાખ્યું. અને હાઇટોફિટી કે દરેકને સ્પેશિયલ જીવન જેવું છે, સ્પેશિયલ ટ્રીટમેન્ટ જોઈએ છે, સ્પેશિયલ થવું છે, સ્પેશિયલ બનવું છે, અને કશું સ્પેશિયલ લાગતું નથી. આજે માસતીજી એવું કહે કે ભાઈ આપણે એક દિવસ, ધારો કે આજે કઈ તારીખ છે? 14 સપ્ટેમ્બર, 15 સપ્ટેમ્બર, બરાબર. એ એવું કહે કે ભાઈ 30મી સપ્ટેમ્બરે આપણે બધા બહુ જ મોટો ઉત્સવ રાખવાનો છે. એવો સરસ ઉત્સવ છે ને કે જેમાં આપણે બધાએ બહુ આનંદ કરવાનો છે, ધર્મ છે, જીવન છે, સંસ્કાર છે, એની વાતો કરવાની છે. એટલે આપણે લોકો શું વિચારશું? પહેલાં તો એમણે જે કીધું એની પાછળનો આશય આપણે વિચારવાનો હતો કે કેમ એમણે 30મી સપ્ટેમ્બરે અચાનક આ બધું નક્કી કર્યું. આપણને પહેલો વિચાર કયો આવે ખબર? હું પહેરશું તે દિવસે? બેઝિક. અને આ લોકોને એમ થાય કયા દાતા ગોતશું.
વિચાર કયો કરવાનો હતો? આશય શેની માટે હતો? આપણે બધાએ વિચારી લીધું કે આ ડ્રેસ પહેરવો છે. હવે આજથી 15 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી આપણે અલગ અલગ જગ્યાએ જઈએ, 3 વખત એકનો એક ડ્રેસ બદલાવા જઈએ, એનું મેચિંગનું લેવા જઈએ, એના પ્રમાણેના ઘરેણા, પર્સ, તે જે ચપ્પલ બહાર જ કાઢી નાખવાના છે તોય સ્પેશિયલ ચપ્પલ લઈએ, બધું સ્પેશિયલ કરીએ. અને આપણને એવું જ હોય કે 30 સપ્ટેમ્બરે મને આ પરિધાનમાં જોઈ, મને આ પરિવેશમાં જોઈ 4 જણાની આંખો તો પોળી થઈ જશે. ઓ કઈ ડ્રેસ છે, ઓ કઈ ઘાટ છે, આવું આપણે વિચારીને ગયા હોય. 15-20 જણાના ત્યાં આંખમાં આવું આપણા માટેની ઓહ હશે જ તે. હવે 15માંથી 8 જ મળી આપણને ઓહ. એટલે આપણે અચાનક તે દિવસે મૂંઝારો થવા માંડે 30મી સપ્ટેમ્બરે, કાંઈ કારણ વગરનું, કાંઈ જ કારણ વગર. એમ થાય કે બધું બરાબર તો કંઈ મજા ન આવી, મજા ન આવી. જ્યાં સુધી આમની હાજરીમાં તો મારે આવા વાત તો કરવાની જ ન હોય, જ્યાં સુધી તમારી મજા તમે બહારની વસ્તુઓ ઉપર આધારિત રાખી દોસ્ત તમે ક્યારેય સુખી નહીં. જ્યાં સુધી તમારી મજા અને આનંદનો આધાર કોઈ વસ્તુ ઉપર રાખ્યો, કોઈ વ્યક્તિ ઉપર રાખ્યો, ટ્રસ્ટ મી, પીડા સિવાય આ જગતમાં કોઈને કશું એવું પ્રાપ્ત નથી થયું. આપણે બધા નાના હશું ત્યારે એક આપણે ગુજરાતીમાં ઓલી વાર્તા વાંચી હશે કે ભાઈ ચંદ્રની રાત હતી, પૂનમની રાત હતી, અને કેટલા બધા વાંદરાઓ છે તળાવમાં ચંદ્રનું બિન જોઈને એમ થાય કે આ કંઈક બહુ મોટું ફળ છે, ખાઈ લેવા જેવું છે. એટલે એક વાંદરો પડે, બીજો વાંદરો પડે, ત્રીજો વાંદરો પડે, ધડાધડ કરતા બધા જ વાંદરાઓ નદીમાં પડી જાય, પણ ચંદ્ર નામનું ફળ આપણા હાથમાં આવે નહીં. સાહેબ, નદીના પડછાયામાં ચંદ્ર જોઈને કૂદકા મારીને એને વાંદરા કહેવાય, માણા ન કહેવાય. ક્યાંક હું ને તમે આ જ કરીએ છીએ. જે દેખાતું નથી, જે પકડાતું નથી, જે અનુભવાતું નથી, એને તો આમ જો તો ચૈતન્ય કહેવાય, પણ એને આપણે બધા એવું માનીએ કે આજુબાજુમાં જ. એક વસ્તુ યાદ રાખજો કે સુખ, શાંતિ અને આનંદ નામની કોઈ એવી ગલી આ પૃથ્વી પર બની નથી કે જે તમને એમ કહો કે 120ની સ્પીડમાં તમે ગાડી ચલાવશો અને સીધા રસ્તા ઉપર જશો અને 36 કિલોમીટરે જે ટર્ન આવશે અને ત્યાં જે ઊભું છે એને સુખ કહેવાય, એને જીવન કહેવાય, એ આનંદ કહેવાય. એ મેપમાં આવી શકે એવું તત્વ જ નથી જ્યાં સુધી એ તમારી અંદર ઉગતું નથી. આપણા બધાની તકલીફ ક્યાંક ને ક્યાંક એ થઈ ગઈ કે ઉગાડવાની બદલે આપણે ઉજાડવામાં આપણને આનંદ આવે. કોઈ બિલ્ડિંગ બનાવતું હોય ને, ધારો કે એક સેકન્ડ માટે માનો અહીંયા બિલ્ડિંગ બનાવતું હોય ને, તો તમે આમ જુઓ તો ચારે બાજુ એટલી બધી લીલોતરી હોય, વૃક્ષ કાપ્યા વગર એક માણસ એન્જિનિયરિંગમાં આટલા બધા માણસો ઊભા હોય. આપણે કોઈ દિવસ બિલ્ડિંગ જોવા ઊભા રહ્યા છે? નહીં. તૂટતું બિલ્ડિંગ જોતા તમે જોજો, ઓ એ કાંઈ પાડે છે, જોતો ખરા, ધડ હેઠું આવે છે. એક વૃક્ષનું વૃક્ષારોપણ થતું હોય અને 2 મિનિટ આપણે ગાડી મોડી થાય તો આપણે કહીએ આવા કરાતા હોય, આ કેટલું મોડું થાય છે, ઓફિસ જવાનું મોડું થાય છે, અને આ અત્યારે આવા બધા વૃક્ષારોપણના કાર્યક્રમો લઈને બેઠા છે. એક વૃક્ષ તૂટતું હોય તો આપણે બધા જોવા ઊભા રહીએ. 2 માણસ બાંધતા હોય તો બારી ખોલીને જોઈને આ જણને શું થયું, ત્યાં શું થયું. કોઈ તમારે અહીંયા જો પાર્ક હોય, કોઈ દાદા દાદી હાથ પકડીને બેઠા હોય ને, તો ચાલતી વખતે આપણે હજી છૂટ્યું નથી. એનો અર્થ ક્યાંક ને ક્યાંક આપણને બધાને તૂટતું, વિખેરાતું, છૂટી જતું જોવાની, દુઃખી થતું જોવાનો ક્યાંક ને ક્યાંક આનંદ આવે છે. કશુંક રચાતું હોય, ઉગતું હોય, અનુભવાતું હોય, ઉપર જતું હોય તો આપણને બહુ મજા ન આવે. કોઈ માણસ આગળ વધી રહ્યો, તમારી નજર સામે કોઈ માણસ મોટો થાય, એક સેકન્ડ માટે માની લ્યો અત્યારે આમાંનો કોઈ માણસ છે એ 10 વર્ષ પછી અબજોપતિ થઈ જાય છે, અને મારા જેવો અજાણ્યો માણસ આવીને એવું કહે કે તમને ખબર છે ઓલા ભાઈ છે તો એટલું સરસ કામ કરે છે, આર્થિક રીતે સંપન્ન છે અને હવે ખૂબ બધું સેવાનું કામ કરીએ છીએ. તો આપણે શું કહેવું જોઈતું હતું કે હા એ માણસ સરસ, અમે એમને જોયો છે નજર સામે,
મોટા થતા. આપણે શું કહીએ, હવે આવડો હતો મેં જોયો હતો ભાઈ, રાખો ને બધી વાતો. આખી કથા કહેવાની જ નહીં, રાખો ને બધી વાતો, એટલે મારે સમજી લેવાનું કાંઈ ખોટું લાગે છે. છેલ્લે તમે ક્યારે કોના વખાણ દિલથી કર્યા હતા તો તમને અદ્ભુત જીવન અનુભવાય. વખાણ જેને કહેવાય, સોશિયલ મીડિયા સિવાય, હો, સોશિયલ મીડિયા સિવાય સામ સામે કોઈ હોય તો અમે એના વખાણ છેલ્લે ક્યારે કર્યા હતા ખાસ યાદ નહીં આવે, જરાય યાદ નહીં આવે. અને આમ સોશિયલ મીડિયા ઉપર તમે જુઓ તો આપણને એમ થાય કે આટલા બધા સપોર્ટિવ લોકો છે. એટલે ઝોમેટો ને સ્વિગી વાળા આવે, મારા જ ખીચામાંથી પૈસા લઈ જાય, મને ગમતું ભોજન આપી જાય, એ નોક નોક કરે એટલે આપણે કેટલા પ્રેમથી આ પૃથ્વી પરની સમગ્ર કરુણા આપણા નસે નસમાં ઉતરી હોય એમ આપણે એમ કહીએ થેન્ક યુ. અને જાય પછી આપણે એને કહીએ અમે એને 5 સ્ટાર આપ્યા. શું કામ? મિનિમમ કોલિંગ, પોલાઇટ. આંખની ઓળખાણ ન હોય, કાંઈ ન હોય એવી વ્યક્તિઓને આપણે 5 સ્ટાર આપીએ. અને તમારા ઘરમાં 32 વર્ષથી કોઈક સ્ત્રી 43 ગરમીમાં તમારી માટે ગરમ રોટલી બનાવે, એકવાર એને થેન્ક યુ કીધું જ? એ ઘણી વાર તો આવું કંઈક સાંભળ્યું હશે ને એમ કહેવું પડે એટલા માટે. એકચ્યુઅલી આપણે ક્યારે કર્યું છે? અજાણી વ્યક્તિ તમને ફોન કરીને એવું કહે કે હાઉ આર યુ, ફેસબુક ઉપમાં જેને તમે જોયા જ ન હોય, 4-5 પ્રશ્નો પછી તમે એવું કહો કે કેટલી કેરિંગ છે, અને 2:30 વાગે પત્ની કે માં ફોન કરે, લપ છે. આ કેરિંગ અને લપમાં આટલું બધું ડિફરન્સ કેમ છે? બેનો તરફે હું આવું. ફેસબુકમાં કોઈક અજાણી વ્યક્તિ હોય, આમથી આમ હોય, તમે વરસાદમાં ફસાય, તમે રેઇન મૂકો, પહેલાં તો આપણે એ મૂક્યું હોય કે અત્યારે હું ક્યાં જાઉં છું, પછી પહોંચતા પહોંચતા આપણે એવું મૂકીએ કે બહુ વરસાદ છે, એટલે મેસેન્જરમાં એક વ્યક્તિ બ્લિંક કરી જાય, તમે સેફલી પહોંચી ગયા? તો આપણને એમ થાય કે કેટલો સરસ માણસ છે, જો તો ઓળખતો નથી તોય મારી ચિંતા કરે છે. અને તમે ક્યારેક મોડા થાવ, કંઈક કામથી આમ અટવાયેલા હો, અને ઘરેથી અથવા ક્યાંકથી પતિ ફોન કરે અથવા મેસેજ કરીને પૂછે, ઘડીક વાર 30 દિવસે એકવાર બહાર નીકળ્યા હોય તો હક ન લેવા દે, ટિંગ 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 ફોન કરીને માથું દુખવી દે. કરીએ છીએ ને? એવું નથી લાગતું કે હવે થોડું પાછું વળીને જોવાની એ જરૂર છે? એવું નથી લાગતું હવે થોડું સાચું જીવવાની જરૂર છે? એવું નથી લાગતું આંખમાં હવે તમામ પ્રકારના ન દેખાતા પડદાઓને ઊંચા કરી જેવા હોય એવા એકબીજાને જોવાની જરૂર છે? કયા કારણ? તમે જુઓ, હમણાં અમે ભરતભાઈના ઘરે બેઠા હતા ને, તો હું ને ભાભી બહુ ઇઝીલી, હું ને રિંકુ અમે સરસ વાતો કરવા માંડ્યા. એટલે એ એમને થોડીક ઈર્ષ્યા થઈ કે આ તો જો જાણે ઓળખતા હોય, હાથ પેઢીના સંબંધો, દીકરી વરાવી હોય એમ પ્રેમથી વાત કરવા માંડ્યા છે. એટલે દૂર સોફા ઉપર એકદમ એણે મદદ પાડીને કીધું, બહેનોનું આ સારું, કે તરત વાતો કરવા માંડે. એટલે મેં કીધું હા, ઉપરવાળાએ અમારી અંદર કાંઈક એવું રાખ્યું છે કે અજાણ્યા લોકોને અમે પોતાના કરી શકીએ, કારણ કે એને ખબર હતી કે અમારે અજાણ્યા ઘરે જવાનું છે. તમે ક્યારે વિચાર કર્યો છે કે તમે 20 વર્ષ, 18 વર્ષ, 21 વર્ષ જે છતના જોયા હોય ને, સવારે ઉઠો તો એ છતને પંખા બદલાઈ ગયા હોય ને દોસ્ત એની હવાઈ બદલાઈ ગઈ હોય? અજાણ્યાને પોતાના કરવાની કળા તો ઉપરવાળાએ અમને ડીએનએમાં, અમારા લોહીમાં, અમારા વલણમાં આપી છે. એટલે અમે અજાણ્યા, તો 2 સ્ત્રીઓ મળે તો ઇઝીલી અજાણી જગ્યાએ તમે એક ટ્રેનનો, પ્લેનનો કે અજાણે કોઈ પણ જગ્યાએ કોઈ સ્ત્રીઓને ક્યારેય એમ કે 10 કલાક ટ્રેન મોડી, અમને જરાય વાંધો ન આવે ને 10 મિનિટમાં તમને એમ થઈ જાય ક્યાં જાવું. 2 સ્ત્રીઓ મળે ને તો ઓળખાણ કાઢે, અને 2 પુરુષો મળે તો એકબીજામાં ડોળા કાઢે.
જ્યાં સુધી સામેવાળો બોલાવે નહીં ત્યાં સુધી તો તમે બોલો નહીં. જી ના 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 જરાય નહીં. તમે તો એવું કહેતા હો છો ને કે 1000 તો તમે માનશો કે તમે જે બેઠા છો એક અમે 1000 સ્ત્રીઓ થઈને તમે એક થાવ એવી રીતે. તમે સરસ રીતે ઓબ્ઝર્વ કરશો લેક્ચરમાં તો હું પેરેલલ જાઉં છું. એક બાજુ બેટિંગ કરવા જાઉં ને એક બાજુ 6 લેવા જાઉં એવું નથી કરતી, બંને બાજુ કરું છું. હળવા થાવ. આ પૃથ્વી પર આપણે કાયમ નથી રહેવાનું, થોડો વખત જ છીએ. તમે ગઈ 2021 સપ્ટેમ્બર યાદ કરો. તમને આવા માઇકના અવાજો નહીં, એમ્બ્યુલન્સના સાયલેન્સર સંભળાતા હતા. તમારી ફોન ડાયરીમાં આજે અમુક એવા નંબરો છે જેને તમે ડિલીટ નથી કરી શકે, પૃથ્વી પર નથી ને તોય. તમારી નજર સામે અત્યારે તમે વિચાર કરો 2019માં જ્યારે તમારું આવું બધું કોઈક સભા હશે ને તમે બેઠા હશો, એમાંના કેટલાય લોકો તમારી બાજુમાં જ નથી. જે તમારી માટે થાળી લેતા હતા, જે તમારી માટે જગ્યા રાખી જતા હતા, જે તમને ફોન કરીને કહેતા હતા જલ્દી આવજો, શરૂ થઈ ગયું હતું, એ વ્યક્તિને તમે દિલથી એટલો પ્રેમ કરી શક્યા? યસ, થોડા આગળ આવી જજો. આ લઈ લેશો તો મને વાંધો નહીં આવે. જી પ્લીઝ આવી જાઓ. આ પૃથ્વી પર કોઈકની જગ્યા કરી દેવી એનાથી મોટું એકેય પુણ્યનું કામ નથી. આ તકલીફ જ એ છે કે એકબીજાની જગ્યા ઉપર લોકો આવી જાય છે. કેટલા બધા નામો, કેટલા બધા લોકોને આપણને એમ હતું કે આ માણસને તો હજી જીવવાનું ઘણું બધું છે. આપણને એમ હતું કે આ માણસને આપણે હજી ગમે ત્યારે, ધારો કે એક માણસે તમને બહુ મોટી મદદ કરી હોય અને તમને એમ હોય કે પછી એને આપણે ક્યારેક સંભાળી લેશું, પછી ક્યારેક આપણે એને સાચવી લેશું, અને પછી કરતાં એ માણસ જતો રહ્યો અને તમારા મનમાં એક અફસોસ મૂકીને ગયો કે મેં જે તારી માટે કર્યું હતું, મેં જે તને પ્રેમ કર્યો તો એટલું તું મને ના જતાવી શક્યો, ના તું મને એટલો અનુભવાવી શક્યો, કે ન મારી માટે તું એટલું કરી શક્યો. આમ જુઓ તો એ આટલા બધા લોકડાઉન પછી ઉપરવાળાને એમ હશે કે હવે આ લોકો બદલાઈ જશે, હવે એમને સમજાઈ જશે. આમ જુઓ ને તો એ એક આમ એમ્બ્યુલન્સના બેલ નહોતા, ઉપરવાળો ક્યાંક આપણા મગજમાં મારતો તો બેલ, આગ લાગી છે સમજી જજો, જંગલમાં આગ લાગી છે સમજી જજો, સંભાળીને રહેજો. પણ મૃત્યુની સૌથી વધુ તકલીફ એ છે કે આપણે બધા માનીએ છીએ કે મને નહીં આવે, મારી પાસે હજી ઘણો જ સમય છે. આપણે ત્યાં બહુ જ સરસ, મને આપણી બધી પરંપરાઓ બહુ જ ગમે છે. સ્મશાન યાત્રામાં બધાએ જવાનું અને 4 ખભાનો એક માણસ જોઈએ, એક માણસને બચાય. એનું કારણ એ હશે કે ઉપરવાળાને ખબર હતી કે માણસ નહીં ભૂલી જશે, એટલે એ તમને કહેશે કે અંતે તો એમ માનતો હોય કે મારે કોઈની જરૂર નથી, કોઈ બધું ઓનલાઈન નહીં થાય, 4 માણસ તો જોશે જ, એવા સંબંધ તો સારા જોશે જ. અને ક્યાંક તમને એવી આપણે વિધિ છે કે ભાઈ જ્યાં સુધી અગ્નિદાહ દેવાઈ જાય ને બધું શાંત થઈ જાય ત્યાં સુધી તમારે ઊભું રહીને જોવાનું. શું જોવાનું? કે આ તારા હાલ છે, અહીં સુધી જવાની જર્ની છે, આખી મથામણ અહીંથી ઓલા ઘરથી ત્યાં સુધીની છે. પછી જે રીતે તમે પસાર કરો એ તમારી ઈચ્છા, તમારા વિચાર, તમારી સમજ. મેં અનેક વાર કીધું છે કે આમ પૃથ્વી પરના દરેક માણસે એવું ને એટલું તો જીવી જ લેવું કે પોતાની જ્યારે સાદડી ગોઠવાય ને કોક બોલે તો આપણે કોઈ વ્યક્તિ આપણા માટે ખોટું ન બોલવું પડે, એવું ને એટલું સરસ તો જીવી જ લેવું. હું જાઉં પૃથ્વી પર ને કોક એમ કે નેહલબેન બહુ સારા હતા, 3 જણા ઠોહા મારીને કે અમને ખબર છે કેવા સારા હતા. એની બદલે એક માણસ એવું કે સારા, અરે તમને ની સારપની ખબર નથી, આ તમને ખબર છે નહીં.
આ પૃથ્વી પર મૃત્યુ પામવું સૌથી સહેલું છે અને આ પૃથ્વી પર આજીવન જીવતા રહેવું. હું માનું છું કે અમૃતત્વનો ખ્યાલ છે એ ઉપરવાળાએ આ જ રીતે આપ્યો હશે કે તમે 20, 30, 40, 50, 60, 70 વર્ષ આ પૃથ્વી પર જીવો અને એવું જીવો કે 70 વર્ષ ગયા પછી તમારે આજીવન તમારા નામના લોકો જીવે. આ પૃથ્વી પર ગમે એટલું આમથી આમ થશે, તમે ગાંધીને મારી જ નહીં શકો. એના કામના હિસાબે માણસ આજીવન જીવતો રહેશે. તમે જુઓ, હજી તમારે 3જી 4થી પેઢીમાં તમે કોઈક દાદી હશે કે જે હજી નહીં જીવતા હોય, તમે એને જોયા નહીં હોય, તોય તમારા ગામડે તમે જશો ત્યારે દાદીની સારપના દાખલા દઈને કહેવાતું હશે, તમને ખબર કે તમારા દાદી આવા હતા. કોણ કે દાદી મૃત્યુ પામ્યા? બાકી આ પૃથ્વી પર જીવતી લાશોની તો કોઈ કમી જ નથી. અને લોકો પ્રાઉડલી પાછા કહે, અમે આટલા વર્ષોથી આવેલે જ, પણ અમારો સ્વભાવ એટલો બધો શાંત કે અમને ખબર જ નથી કે નીચે કોણ રહે છે. એટલું સરસ. અહીંયા ધારો કે તમે 6 મહિને, 3 મહિને, 1 મહિને મળતા છો અને બહાર કોઈક મળી જાય તમને અને બેન કે આપણે મળીએ છીએ, અચ્છા મારું બહુ ધ્યાન નહોતું. જમણવાર સમૂહના એટલા માટે હોય છે કે તમને એકબીજાની થોડી ઘણી પરખ થાય. હું માનું છું કે જમણવાર વખતે કોઈક વ્યક્તિ જમતી હોય ત્યારે ઓબ્ઝર્વ કરતી વખતે તમને એકબીજાને ખબર પડે, આ માણસ ઉતાવળમાં જમતો હોય તો સમજાઈ જવું જોઈએ કે આને કોઈક તકલીફ છે. એ માણસ શાંતિ અને નિરાતથી જમતો હોય તો સમજી લેવું કે આજુબાજુ બધું સુંદર છે. એ માણસે જમ્યું ન હોય, જોયું ન હોય, એ રીતે જમતો હોય તો સમજી લેવું જોઈએ કે એને ક્યારેક ક્યારેક જ જમવાનું મળે છે. એટલા માટે આપણા ધર્મોએ સમૂહ જમણની વ્યવસ્થા રાખી અને બધાને નોતરવાના રાખ્યા, જેમાં કોઈ આ વર્ગ ઓલો વર્ગ એવું નહીં, બધાએ આવવાનું, જોવાનું, જમવાનું. શું કામ? કે તમને ખબર પડે કે તમારા સમાજનો, તમારા કુટુંબનો, તમારા જ્ઞાતિની વ્યક્તિને અહીંયા આટલી તકલીફ છે. અત્યારે ઘણા લોકોમાં એક એવી વાયકા છે, આ બધા ખોટા ખર્ચા છે. હા, ખર્ચાઓની યાદી તરફ આપણે નથી જવું, પણ રીત ખોટી છે એ વસ્તુ જરાય ખોટી નથી. હું એમાંય સહમત છું કે તૃપ્ત થયેલાને ન જમાડો, જેની આંતરડી કકડતી હોય એ નહીં જમાડવા જોઈએ. તમે જુઓ કે આપણે ત્યાં બહેનોના આપણામાં ખાસ એવી હોય કિટી પાર્ટીને આપણે બધા હોઈએ, બરાબર? ત્યારે આપણે નવી વાનગીઓ બનાવીએ, યુટ્યુબમાં શોધીને વાનગીઓ બનાવીએ. પનીર ટીકા, ઓલાન ફલાણા, આન તેન, કેવું સરસ બનાવીએ, આખો દિવસની મહેનત કરીએ, કેવું સરસ મજાનું ઘર કરીએ, આપણે છેલ્લે પાછા રૂપાળા થઈ જઈએ. અને 4-5 બહેનો આવે, તમે પનીર સર્વ કરો તો કે હું તો ડાયટ કરું છું, એટલે લે નહીં. તમે ખરેખર સરસ મંચુરિયન બનાવ્યા હોય અને તમારે સાંભળવું એવું હોય કે આ 12 જેવા જ થયા હતા, અને કદાચ વ્યક્તિ સરસ જાય અને 4 બહેનો લિફ્ટમાં જ શું કે ખબર, ભલે કે પણ સમોસા ઘરના નહોતા લાગતા, બહારથી જ લાવી હશે. એની બદલે તમે જ્યારે ભેગા થાવ, 4, 5, 6 બહેનો ભેગી થઈને એવા લોકો પાસે જાઓ કે જેણે સમોસા ખાધા જ નથી, એને જઈને આપો, કે જે તમારી આંખમાં આંખ નાખીને અહોભાવથી વ્યક્ત કરી શકે. અને આવી પાર્ટીઓ તો ઉપરવાળાને બહુ ગમે છે, પણ આપણે બધામાં ક્યાંક ને ક્યાંક ટૂંકા અને ઓછા પડીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે સામેથી દેખાઈ જવું જોઈએ, વિવશતા સંભળાઈ જવી જોઈએ. એક વખત જાપાનમાં બહુ જ સરસ, મારી બહુ ગમતી કથા છે આ. જાપાનમાં તો આમ પણ તમે હોર્ન મારો ને તો એ બેડ મેનર્સમાં ગણાય, કે હોર્ન નહીં મારવાનો, આમ સાયલેન્ટલી બધા જતા હોય. ભૂતાનમાં પણ આવું છે. એક માણસ ઓફિસે જવા માટે મોડો પડ્યો અને આગળની ગાડી એ પોતાની ગાડી ને પછીની ગાડી થોડીક ધીમી ચાલતી હતી. એટલે ઓલા ભાઈને પાછળવાળાને સમજાઈ ગયું કે ઓલી ત્રીજી ગાડી છે ને બહુ ધીમી હાલત ને એના હિસાબે ટ્રાફિક થઈ ગયું છે, એટલે સતત હોર્ન માર્યા જ રાખે, હોર્ન ટાં કર્યા જ રાખે. અને એટલા બધા ઇરિટેટ ને એટલા બધા ગુસ્સે થઈ ગયા હતા કે ભાઈને એમ થયું કે હું બાજુમાં જાઉં ને ઓલા માણસને એક ઉપાડીને તમાચો મારી દઉં. ખબર નથી પડતી સવારના 9:30 ઓફિસના ટાઈમ આવી ધીમી ગાડીઓ એટલે કે ડ્રાઈવ પર નીકળ્યા છો કે એવું એને કહી દેવાની ઈચ્છા થઈ. જેવી ઓલી બીજી ગાડી ઘસી અને પછી તરત જ એ ભાઈને દેખાઈ હતી ગાડી કે આ ગાડીના હિસાબે મોડું થઈ રહ્યું છે. એ ગાડીની રાઈટ સાઈડ ઉપર એક સ્ટીકર હતું
અને સ્ટીકરમાં એવું લખ્યું હતું કે હું વિકલાંગ છું, મને ગાડી ચલાવવામાં તકલીફ પડે છે, થોડી ધીરજ રાખો. સંવેદનશીલ માણસ હશે. અને આમ જો તો પૃથ્વી પરનો દરેક માણસ સંવેદનશીલ જ છે. ઉપરવાળાએ કોઈને એકલા મગજ સાથે નથી મોકલા, કોઈને એકલા હૃદય સાથે નથી મોકલા, બે સાથે જ મોકલ્યા છે. થોડી ધર્મ આ પૃથ્વી પર આવ્યો જ એટલા માટે કે માણસ છે એ ભૂલી ન જાય કે તું માણસ છો, પ્રાણી નથી. એટલે આવા સફેદ વસ્ત્રો ત્યાંથી સાધના કરીને આપણી વચ્ચે આવીને આપણને કહે છે, તમને ખબર છે ને તમે કોણ છો? ભૂલી ન જતા, તમે ઈશ્વરનું સંતાન છો. એટલા માટે આ પૃથ્વી પર ધર્મ આવ્યો. એ તમામ સાધનાઓ એ આ બધા જ એકાંતમાં કરી શકે, ઈશ્વર સુધી પહોંચી શકે. પણ એવું ઈચ્છે કે જે સ્વાદ, જે એકાંત, જે મને ઈશ્વરની અનુભૂતિને પ્રતીતિ થઈ એ તમને થવી જોઈએ. એ ફળો હું તમારી માટે લાવું છું. અમૃત ફળ ક્યાંય બીજું નથી, આ બધા અમૃત ફળો જ છે કે જેનો સ્વાદ આપણને સૌને મળે છે. એ માણસને ધૂળ ખંખેરી હશે મગજમાં અને એને એમ થયું કે સોરી, અને સ્માઇલથી ઓલા માણસને સોરી કીધું. અને આમ એવી રીતે સોરી કીધું કે મને ખબર છે કે મારા હોર્નથી તું ઇરિટેટ થયો હશે, તારો કોન્ફિડન્સ થોડોક ઓછો થયો હશે, કારણ કે ડિસેબિલિટી હોય એટલે એક વિશિષ્ટ પ્રકારનો અંદર તો એક ડર હોય જ આપણા બધાની સાથે ભળતા. કથા અહીંયા પૂરી થાય છે. પછી મને ધીમે 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 વિચાર આવ્યો કે શું સ્ટીકર હોય, સ્ટીકર લગાડેલું હોય તો જ આપણે વિવશતા વાંચી શકીએ? શું મારે સ્ટીકર લગાડીને ફરવાનું કે મને ઘરમાં આજકાલ બહુ તકલીફ છે, મારી યારે થોડી શાંતિથી વર્તન કરજો? શું કોઈ સ્ટીકર લગાડીને ફરે કે હું દેવામાં ડૂબી ગયેલો માણસ છું, મારી થોડી પેશન્ટ રાખજો? શું કોઈ સ્ત્રી સ્ટીકર લગાડીને ફરે કે મારી દીકરાની બહુ સાથે મારે બનતું નથી એટલે મારે અહીંયા લાવવું પડે છે? શું કોઈ છોકરી છે એને ડિવોર્સ થાય, કંઈ ઘર તૂટી જાય એટલે શું સ્ટીકર લગાવીને ફરે કે મને પૂછતા નહીં કે હવે મારું શું થયું એમ? શું કોઈ સ્ટીકર લગાવીને ફરે કે મારું 10મા ધોરણમાં 12મા ધોરણમાં હું પાસ નહીં થાવ એવું મને ફિલિંગ આવે છે? શું સ્ટીકર લગાવીને ફરવાનું દરેક વ્યક્તિએ આવા, અને તો જ તમે વાંચી શકો? સાહેબ, એ આંખોને કરવાની જ શું કે જે કોઈની આંખોની વિવશતા વાંચી ન શકે ને કપાળની કરચલીઓ વારી ન શકે, એવી આંખોનું કોઈ કામ જ નથી. આપણામાં ને અંધમાં તો કોઈ ફરક જ ન રહ્યો. મારા બાળકો તો મંદબુદ્ધિના બાળકો છે. હું જે સંસ્થામાં કામ કરું છું, હું અનેક વાર કહું છું, અહીંયા બેઠેલી તમામ વ્યક્તિઓને વિશ્વની 3 ભાષા આવડતી હશે, તમને તો 4: ગુજરાતી, મરાઠી, હિન્દી ને ઇંગ્લિશ. આ 4 ભાષા તમને મને આવડે છે, મને 3 જ આવડે છે, મરાઠી નથી આવડતી. તોય આપણી સાથે અને બાજુમાં રહેતી વ્યક્તિ 20 વર્ષ 22 વર્ષ જેની સાથે લગ્ન જીવન પસાર થયું હોય એ માણસને સમય સાંજે આપણે કહી બેસીએ છીએ કે હું તને જે કહેવા માગું છું તું સમજી શકતો નથી. અને પુરુષ એવું કહે છે કે તું મને ક્યારે સમજી જ નહીં. 3 ભાષાઓ આવડે. અને અમારા બાળકો તો મંદબુદ્ધિના બાળકો છે. સતીજી, એવું બને કે હું મજામાં ન હોઉં, મૂડમાં ન હોઉં, ક્યારેક તકલીફમાં હોય કે મારે કોઈ ટેન્શન હોય કે હવે આટલા બધા બાળકો વધી રહ્યા છે, ક્યાંથી આપણે ફંડ લાવશું, આવી ચિંતામાં હું બેઠી હોઉં, મારું મંદબુદ્ધિનું બાળક જેને એક પણ પ્રકારની ભાષા નથી આવડતી એ મને ભેટીને એવું કે ચા પીવીશ? અને એ મને એવું કે બેન ચા મગાવું, મારા પાકીટમાંથી જ 100ની નોટ લે, ચોકીદારને એવું કહે તમે ચા પીતા આવજો ને ચા લેતા આવજો, એકલી અમારી માટે ચા લાવવાની જરૂર નથી. અને તોય અમારા બાળકો મંદબુદ્ધિ ના કહેવાય ને આપણે બધા બુદ્ધિવાળા કહેવાય. સાહેબ, ક્યારેક આવા મેળાવડામાં મળો ને તો કોકના આવા ન લગાડેલા સ્ટીકરની ભાષા પણ વાંચો. એટલી બધી ઉતાવળમાં શું છીએ? સડસડાટ દોડી જ જવાનું, દોડી જાવ ને. દોડીને જે ગયા છે એ ક્યાંય પહોંચ્યા છે ખરા? પૂછો ક્યારેક. થોડી ધીરજ રાખો. આ પૃથ્વી પર આપણે જીતવા નહીં જીવવા આવ્યા છે. મારી સંસ્થા ભાવનગરમાં છે જી, અને ત્યાં 200 મંદબુદ્ધિ દીકરી દીકરાઓ છે કે જેને અમે ટોટલી ફ્રી એજ્યુકેશન છે, તાલીમ છે, એમની થેરાપીસ છે, એમની દવાઓ છે, એ તમામ પ્રકારનું એ બધી સેવાઓ અમે એમની માટે કરતા હોઈએ છીએ. મને મારા બાળકોએ બહુ જ જીવન શીખ્યું છે. હું દ્રઢપણે માનું છું કે મને જે પુસ્તકોએ નથી શીખવાયું એવું જીવન મેં મારા બાળકો પાસેથી શીખ્યું છે. અહીંયા બેઠા આજે થોડા ઘણા બદલાવ જ તમારે હોય તો આટલું કરવાનું રાખો. તમને જે
મારી સંસ્થા ભાવનગરમાં છે જી, અને ત્યાં 200 મનબુદ્ધિ દીકરી દીકરાઓ છે કે જેને અમે ટોટલી ફ્રી એજ્યુકેશન છે, તાલીમ છે, એમની થેરાપીસ છે, એમની દવાઓ છે, એ તમામ પ્રકારનું એ બધી જ સેવાઓ અમે એમની માટે કરતા હોઈએ છીએ. મને મારા બાળકોએ બહુ જ જીવન શીખ્યું છે. હું દ્રઢપણે માનું છું કે મને જે પુસ્તકોએ નથી શીખવાયું એવું જીવન મેં મારા બાળકો પાસેથી શીખ્યું છે. અહીંયા બેઠા આજે થોડા ઘણા બદલાવ જ તમારે હોય તો આટલું કરવાનું રાખો. તમને જે વાતની ખબર જ હોય એ વાત કોકને પૂછવાનું બંધ કરો. આપણે બહુ જ ખબર નહીં આપણને ખોતરવામાં શું મજા આવે છે. જે ગુમડાને રૂજ આવી ગઈ હોય ને એ ગુમડાની આજુબાજુ આપણે ખંજવાડ્યા જ કરીએ છીએ. રૂજ આવવા જ નથી દેતી. આપણા ગુમડાને રૂજ ન આવે તો કાંઈ નહીં, પણ કોકના ગુમડાને તો રૂજ આવવા દો ભલામણા. તમને ખબર જ હોય કે આ ઘરમાંથી દીકરો 12માં હતો, તમને ખબર પડી ગઈ હોય બહારથી કે ફેલ થયો છે, તો એ સાંજ સુધી નો ફોન એટલે આપણે સામેથી ફોન કરીએ, લાવો પેંડા હવે. શું કામ? કારણ કે તમારે સાંભળવું છે સામેવાળાનો નિરાશ થયેલો અવાજ સાંભળીને કંઈક વિશિષ્ટ પ્રકારનો આનંદ લેવો છે. પુરુષ કે સ્ત્રી પડે એક વિષયમાં નાપાસ થયો છે. જો પાસ થયો તો પેંડા પહોંચી જ ગયા હોત, પણ નહીં. પૂછવાનું તો ખરું જ તે. અને પાછું એમ કહેવાનું કાંઈ વાંધો નહીં, તો આવતા વખતે પાસ થઈ જશે, એવા સારા સારા વાક્યો બોલવાના. અને પછી 4 જણને ફોન કરીને કહેવાનું તો ઓલાનો નાપાસ થયો. એમાં તો ડૉક્ટર જોયું ન થાય એમ ડૉક્ટર થવાતા છે, કેવા ભણવા પડે ખબર છે. કોઈકની દીકરીનું તૂટી ગયું, ખબર જ હોય, ઘણા વખતથી ઘણું બધું ચાલતું હોય. જેમના ઘરે ક્યારેય ન જતા હોય, જેમને ક્યારેય ફોન ન કરતા, એમને ફોન કરીને આપણે પૂછીએ. માત્ર એ સાંભળવા વાળું કે અહીંયા તૂટ્યું. તમે કોઈ કુટુંબમાં જાઓ, સરસ સાસુ વહુ સાથે રહેતા હોય, મજાથી રહેતા હોય, તમે ક્યારેય 4 જણાને ફોન કરીને કીધું છે કે આ લોકો એટલા સરસ રીતે રહે, તમને ખબર ન પડે કે દીકરી છે કે દીકરાની વહુ છે, એવા સરસ રીતે રહે? ક્યારેય નહીં. અહીંયા તમે આપણે 4 જણ બધા જમવા બેઠા હોય ગોળ ગોળમાં, તો એક વખત કીધું છે કે ઓલા ભાઈ એટલા સરસ રીતે પતિ પત્ની રહે છે? નહીં. પણ જો કંઈક પ્રોબ્લેમ ચાલતું હોય તો થાળી અધૂરી મૂકીને બરફી પોતાની સાઈડમાં મૂકીને ઠોમે ના ઓલાઓ હમણાં નહોતું ખબર પડી, વોટ્સઅપમાં નહોતું આવ્યું, હવે બધું વોટ્સઅપમાં જ આવે છે. ઈ કે જ નહીં. તમારા ઢાંકેલા રાખ્યા છે એમાં ઉપરવાળાનો આધાર છે. અને સાહેબ, આપણે કોકના ઢાંકેલા રાખ્યા હોય તો કોક દી ઉપરવાળો આપણું રાખે. કોકની સારી વાતો હોય ને એને સ્પ્રેડ કરવાની હોય, બાકી ખરાબ વાતોને સ્પ્રેડ કરો ને એને તો વાયરસ કહેવાય. હજી સુધી ગમે એવા વૈજ્ઞાનિકો આવ્યા હોય, આપણે સંવેદનાની ને માનવતાની વેક્સિનેશન નથી શોધી શક્યા. જે રોગચાળો ફેલાવે ને, કંઈ ન કરી શકો તો કોકને રડવામાં મદદ કરો, ખભો આપો, ખોળો આપો. માણસને અત્યારે રડવું હોય તો એવા ખભાને ખોળા નથી મળતા. અછત પેટ્રોલની માત્ર નથી, આની એ છે. ભલા માણસ, ક્યાં છે એવા ખભાને ખોળા? અને માણસોય ક્યાં એવા છે કે તમારી વાત તમે ખુલીને કહી શકો? આ પૃથ્વી પર ખૂબ બધા લોકર્સ છે, ખૂબ બધું ક્લાઉડમાં જાય છે. તમારા રિયલ ડાયમંડ, તમારી FDO બધું તમે લોકરમાં મૂકશો, પણ કોકની વાત માટેના લોકર બનો, એની બહુ અછત છે અત્યારે આ પૃથ્વી પર. કોઈને નથી ખોભો મળતો, નથી કોઈનો ખોળો મળતો. અને જો એવી ફરિયાદ હું ને તમે કરતા હોઈએ તો એક જવાબદારી એવી લઈ જઈએ, કોઈને ન મળે તો કાંઈ નહીં, આપણી કોકને બનવાની તૈયારી છે. કોઈને જોતો હોય તો આવજો. મોસ્ટ સેલિંગ આઇટમ છે આ પૃથ્વી પરની. કોકને રડવામાં મદદ કરો. માણસને અત્યારે ડૂમો ભરાયેલો છે. અત્યારે ઘણા લોકોની આંખમાં જળજળિયા છે. એનો અર્થ એ છે કે કેટલીય પીડા અંદર સાચવીને બેઠા હતા. ભલે હું ત્યારે રૂપાળી દેખાડીને નમણી લાગતી હોઉં, કાર્પેટ નીચે ખૂબ બધું છે. દેખાય તે રીતે બધું સુંદર થાય, મજાનું લાગે,
ઓલી કહેવત છે ને કે બીજ સામા કિનારે હંમેશા ઘાસ છે મજાનું રૂડું ને લીલું લાગે, જાઓ તો ખબર પડે ત્યાં કાદવ હતો. એ જ ઘાસમાં હું ને તમે ઊભા છીએ, એ જ જગ્યાએ છીએ. પ્લીઝ આવું ન કરો. અને જ્યારે કરો ને ત્યારે દિલથી કરો કોઈક માટે. અને એમાં હંમેશા એવું રાખવાનું, મેં તો હંમેશા એવું રાખ્યું છે કે હું જે સારું કરું છું ને એની માટે કરું છું, ઉપરવાળા માટે. આમાં એક ઈરાનની એક કહેવત છે, એવી ઈરાનની એક કહેવત છે કે તમે પૃથ્વી પર આવો ને એટલે ઉપરવાળો તમારી કાનમાં એક ફૂંક મારે અને તમને એવું કહે કે તું આ મારી પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો, એવું કહે. અને પછી બાળક રડતું રડતું આ પૃથ્વી પર આવે. ઈશ્વરનો છેલ્લો સંદેશો માનવજાત આ લઈને આવી છે કે જે એવી એક શ્રદ્ધા સાથે કે આ માણસ છે ને પૃથ્વીને બદલનારો નીકળશે, આ માણસ છે ને કોકના દુઃખને પોતાનો કરશે, આ માણસ છે ને કોકની તકલીફને પોતાની કરશે, એટલે હું પૃથ્વી પર એક નવો બાળકને જન્મ આપું. તમે જો કોરોનાના જેટલા મૃત્યુના આંકડા હતા એની સાથે સાથે જન્મના આંકડા હતા. એનો અર્થ એ છે કે ઉપરવાળાએ હજી માણસ ઉપરથી શ્રદ્ધા નથી મૂકી. માણસે ભલે ઉપરવાળા ઉપર શ્રદ્ધા મૂકવાનું બંધ કરી દીધું હોય, એને શ્રદ્ધા હતી કે આ માણસમાં શક્યતા છે, સંભાવના છે. અને એમાં આપણે એટલું જ રાખ્યું છે કે એવું ને એટલું સરસ જાઓ કે હું ઉપર જાઉં એટલે ઉપરવાળો મારા નામેથી મને ઓળખવું જોઈએ કે નેહલ વેરી ગુડ, તે કામ બહુ સરસ કર્યું. હું જ્યારે મારા બાળકો માટે કામ કરું છું, કોઈ માટે કામ કરું છું, તો એક જ ઓલા સાથે કે તું રાજી રહેવો જોઈએ મારાથી, આ તારી માટે છે. સમાજને વાહવા માટે જો એક પણ પ્રકારનું કંઈક કર્યું તો એક મસ્ત માનજો કે એ તો બહુ જ સ્માર્ટ છે. સીસીટીવી કેમેરામાં ન દેખાય ને બધું એ જોઈ શકે છે, સ્કેનરમાં ન આવે ને બધી એને ખબર પડે છે. મુલા નસરુદ્દીન કરીને એક બહુ મોટો સૂફી સંત થઈ ગયો, સરસ બધી વાતો અને પોતાના ટૂચકાઓથી જેણે જીવનની બહુ મોટા રહસ્યો ભરતભાઈ આપ્યા. મુલા નસરુદ્દીનની માસી મુંબઈ જ રહેતી હતી, બહુ જ પૈસાવાળી, ખૂબ પૈસાવાળી, અને અપરિણિત હતી. એટલે આજુબાજુ તમે જ્યારે પૈસાવાળા અને અપરિણિત એટલે આજુબાજુ તમારા હગા કેટલા વધી જાય, હે ને? જેના વારસદાર ન હોય ને એના વારસદાર જાજા થાય, લાઈન લાગે. એટલે આખું કુટુંબ માસીને મળે, માસીને વાલ કરે, માસીને પ્રેમ કરે, માસી માટે ઓલું જમવાનું લઈ આવે ને આમ ચારે બાજુ ટોળા. મુલા નસરુદ્દીનને એમ થયું કે આમ મેળ આપણો નહીં પડે, કંઈક જુદી ટેકનિક અપનાવો. આ માસીની પ્રોપર્ટી જો મોંઘી આપણે જુદી હોય તો કંઈક જુદી રીતે અપનાવવી પડશે. માત્ર માસીને મળવાથી, માસીને બહાર લઈ જવાથી, માસીને માટે જમવાનું બનાવી દેવાથી, માસીનું વ્યવસ્થાઓ સંભાળવાથી આપણું દાળ પગળશે નહીં. મુલાએ જોયું કે માસીને બિલાડીઓ માટે બહુ પ્રેમ છે. અલગ અલગ પ્રકારની માસીની બિલાડીઓ હતી. એટલે મુલ્લા શું કરે ખબર છે? માસીને મળે, માસીને વાલ કરે, પછી માસીની બિલાડીઓને પ્રેમ કરે ને એને નવડાવે ને એને બહાર લઈ જાય ને એની માટે ઓલું લાવે ને આ લાવે ને બહુ જ. ધીમે ધીમે તો મુલ્લા એટલો કોન્ફિડન્સમાં આવી ગયો, એણે પોતાના ભાઈબંધોને કહી દીધી કે આપણે આવતા દિવસોમાં કરોડપતિ જ છીએ, લોન લઈ લ્યો. મજા કરી દીધી ને એટલા મોટા પ્લાન બનાવી નાખ્યા, 3-4 જગ્યાએ ઉધામણી. અને લોકોને એમ થયું કે હા માસી જાહે પછી મુલ્લાને બહુ મોટી પ્રોપર્ટી આવવાની છે, આને દ્યો તમ તારે. શરૂ માસી ગુજરી ગયા, વ્હીલ ખુલાણું, મારો પન્નાનો સેટ આને, મારી ઓલીબાગની પ્રોપર્ટી આને, મારો ઓલો ફ્લેટ આને, ઓલો લોકર આને, આ બધાના નામ ભૂલાઈ ગયા, મુલ્લાનું નામ જ ન આવે. અને મુલ્લાને એમ થયું સૌથી મોંઘું આપણને જ મળવાનું, જો આપણું નામ છેલ્લે. એક્ઝેક્ટલી મુલ્લાએ માસીએ સરસ વ્હીલમાં લખ્યું મારો સૌથી વાલો પ્યારો મુલ્લા, એને મારી બિલાડીઓ. ઉપરવાળાને છેતરીને જો સેવાઓ કરી તો બિલાડીઓ હાથમાં આવશે. વાહવા માટે, રોલા પાડવા માટે, નામ માટે. આપણે ત્યાં સેવાને સાધના એટલા માટે કહેવામાં આવી છે કે તમે નામ, કામ અને કોઈ પણ પ્રકારના ઓલા વગર ઈશ્વરને રાજી કરવા માટે તમે આ કરો. સમય મને કહેજો એમ. અચ્છા તો વાંધો નથી. ચાલો થોડા ઊભા થઈએ, થોડી આળસ ખંખેરીએ
થોડી આજુબાજુમાં આપણી અંદર પ્રવેશી ગયેલી અમાનવતાને આમથી આમ ધક્કો મારીએ, કોકની પીડાને પોતાની કરીએ, કોકના સ્વપ્નોને થોડો ઘણો આધાર અને ટેકો આપીએ. અહીંયા બેઠેલા તમામ વૃદ્ધોને મારી એક નમ્ર વિનંતી છે. અત્યારે લોકો જાણે અજાણે એવું કહેવા માંડે છે કે જનરેશન ગેપ. એકચ્યુઅલી જનરેશન ગેપ જેવું કશું છે જ નહીં. દરેક પેઢીને દરેક સમયની એક લત હોય, એક વલણ હોય, અને એમાં એને ઉછાળવું જોઈએ. આમાં એવું છે કે આપણો દીકરો છે એ આજે આપણી સાથે લડે, એવી જ રીતે 15 વર્ષ પહેલાં આપણે એમની માટે લડતા હતા. મિથુનની જનરેશન હતી ત્યારે લાંબા વાળની ફેશન હતી એટલે આપણે લડ્યા હતા. અત્યારની જનરેશન હાવ વાળ કાઢી નાખવા વાળી છે તો એમ લડે, એની માટે લડે. આમાં કેટલા બધા લોકો હશે કે લાંબા નખ રાખવા માટે મમ્મીઓએ લડવું પડ્યું હશે, કેટલું બધું. એટલે દરેક પેઢીને, દરેક સભ્યને, દરેક સંબંધને પોતાની એક લડાઈ હોય કે જે સમય માટેની લડાઈ હોય, સમયના બદલાતા વલણ માટેની લડાઈ હોય. બહુ જ જરૂરી છે કે આપણે એમની સાથે ધીમે ધીમે કોપઅપ થઈએ. તમે જો પૃથ્વી પરથી ડાયનાસોર વયા ગયા, ગરોળી જેવું નાનું પ્રાણી રહી ગયું. શું કામ? કારણ કે એને સમય અને સંજોગો પ્રમાણે વાતાવરણ ચેન્જ કર્યું. અમારે મંદબુદ્ધિના બાળકોની વ્યાખ્યા હોય આપેલી કે ભાઈ આવું હોય તો આને મંદબુદ્ધિ કહેવાય. એમાં છેલ્લી એક ડેફિનેશન મને બહુ જ ગમે છે, બહુ જ એટલે બહુ ગમે છે. જેટલા કેટલા બધા લક્ષણો આપ્યા અને એમાં એક છેલ્લું લક્ષણ એવું છે, જે વ્યક્તિ કે બાળકો સમય, સંજોગ અને વાતાવરણને આધારિત પરિસ્થિતિ સાથે સમાયોજન ન કરી શકે એવી વ્યક્તિ કે બાળકોને મંદબુદ્ધિ કહેવાય. સમય, પરિસ્થિતિ, સંજોગને આધારે વર્તન કે અનુકૂલન ન સાધી શકે આવી વ્યક્તિ કે બાળકોને મંદબુદ્ધિ કહેવાય. છીએ આપણે બધા થોડા 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 મન ન ફાવે, મને ન ગમે, હું ન જાઉં, હું ન કરું. આવું બધા કરે ને તો દુનિયા ન ચાલે. જો મારી એવી કોઈ દલીલ નથી કે 100% આપણે કરીએ, પણ મારી એવી શ્રદ્ધા ચોક્કસ છે કે 3 વસ્તુ તમે કરો તો 2 વસ્તુ સામેવાળી વ્યક્તિ કરે. અને આમાં તકલીફ ક્યાં થઈ ખબર છે? કે જાણે અજાણે આપણે બધા એક ન્યુક્લિયર ફેમિલીમાંથી હતા. નાના બાળકો હોય, આમાં ઘણા બધા આપણે એવું કર્યું હશે કે ઓલું જમણવારના ને એમાં આમંત્રણો હોય ને, કુટુંબના આમંત્રણો ખાસ કરીને, તેમ લખ્યું હોય ફક્ત 2. હવે એનો અર્થ આપણે શું કરવાનો કે બાળકોને ઘરે મૂકીને આવવાનું. હવે બાળકોને ત્યારે આપણી હારે આવવું હોય, મને લઈ જાઓ ને લઈ જાઓ, કારણ કે આપણને સારા કપડામાં આપણને બહાર જતા ને ફરવા જતા જોઈએ. એને ન ખબર હોય જે ગમતા નથી માસી એના ઘરે આપણે જઈ રહ્યા જમવા. પણ એને તેમ જ મજા કરવા લોકો બહાર જાય છે અમને ઘરે મૂકીને. એટલે આપણે શું કહીએ? વિડીયો ગેમ આપીએ, મોબાઈલ આપીએ, ટીવી આપીએ, ચોકલેટ આપીએ, બહારથી પિઝા મંગાવી દઈએ, કે જે ટૂંકમાં એક બાળકને મનાવી શકાય એવા તમામ વલણો આપણે ઘરે આપીએ. બાળકને મજા આવે 1 વાર, 2 વાર, 4 વાર, પછી 4 વખત પછી બાળક તમને પાછળ ન પડે, કારણ કે એને ઓલી મજા આવવા માંડી એકલા રહેવાની. હવે 5મી વારે તમને જ્યારે સર્વોનું આમંત્રણ છે ત્યારે તમારે એને લઈ જવા છે. હવે ત્યારે ઓલો ના પડે કે મારે નથી થવું. હું એવું નથી કહેતી કે સર્વો જ કરવું જોઈએ, ગેરવ્યવસ્થાઓ સર્જાવી જોઈએ, એવું નથી કહેતી. પણ જ્યારે કુટુંબ જેને કહેવાય, એક આંબાની જો ડાળ કહેવાતી હોય તો હાવ પાડોશીને કહેવા, હાવ અજાણ્યાને કહેવા કરતાં પોતાનાને કહેવું જ તો એ તમારી સાથે આવે. ને પછી આપણે બધા ભેગા થઈને કે અત્યારની જનરેશન ક્યાંય ભળે નહીં, પણ એને ભળવું હતું ત્યારે તમે એને ભળવા દીધા. આપણે દેશમાં જઈએ અથવા કંઈ પણ, તમે પાછા ગુજરાત આવો, તમે એમ કહો કે અમે દેશમાં ગયા, ત્યાં જાઓ અને મામા માસી કાકા કાકી દૂર ના હોય, એને આપણે બાળકોને પરાણે પગે લગાડાવીએ અને પાછા બહુ પ્રાઉડલી કે આપણે મળતા ન હોય ને એટલે તમને ઓળખે નહીં.
એ થોડી શરમવાળી વાત છે, પ્રાઉડવાળી નહીં. મળતા ન હોય, ઓળખતા ન હોય તોય ફોટા બતાવીને કહો. અને અત્યારે આમ તમે જુઓ ને તો આમાંના ઘણા બધા એવા છે કે જેને પોતાના 3-4 પેઢી યાદ હશે કે મારા દાદાના નામમાં, મારા બાના નામમાં. હવેના લોકો તો બીજી પેઢી પછી ભૂજાય, કારણ કે દસ્તાવેજ સુધી રહીએ. દાદાનું નામ ક્યાં સુધી રહીએ તો કે દસ્તાવેજ સુધી. નવો દસ્તાવેજ બને એટલે દાદા કયા નામ ગયું. અત્યારે બહુ વાંધો નહીં આવે, પણ તમે જ્યારે દાદા દાદી બનશો ત્યારે તમે આમ જ જવાના જ. સો બેટર એને જોડતા, અને એની માટે મારે શું કરવાનું છે કે એના ફ્રેન્ડ સર્કલમાં થોડી થોડી એન્ટ્રી લેવાની છે. તો એને એમ થાય કે પપ્પા મમ્મી છે ફ્રેન્ડ સાથે બોલાવે છે તો મારે માસી ને મામા સાથે મળવું જોઈએ. એ તમારું જ ડીએનએ છે, કાંઈ સાવ એવું બગડેલું નથી કે બદલાયેલું નથી. બાળકને તમને અત્યારે આપણું બાળક ન ગમતું હોય તો એમાં બાળકનો જરાય વાંક નથી, મારા ઉછેરનો જ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો વાંક છે. તમે એને દેરાસરમાં લાવો જ નહીં, તમે એના રીત સમજાવો જ નહીં, તો એ ન જ આવે. કારણ કે અંતે તમારું ને મારું બાળક આપણે કહીએ છીએ એ નહીં, આપણને જોઈને મોટું થાય છે. તમે જે વર્તન કરો છો એ પ્રમાણેનું વર્તન એ ક્યાંક અહીંયા મગજમાં ડિસ્કમાં ભરે છે અને પછી અનુભવે બહાર નીકળે છે. દીકરો છે એ પિતાને જોવે છે કે ગમે એવી પત્ની સરસ હોય, ગમે એવી વાતો કરતો તેને રાડ પાડીને જ બોલાવવાની હોય. દીકરો મોટો થાય, સેમ એપ્લાય. પછી અત્યારની છોકરી એમ કે અવાજ ધીમો, અવાજ નીચે. તેમાં વાંક કોનો આવ્યો? સ્ત્રીનો. તમને જે અત્યારે તમારા પતિ માટે ન ગમતી વાતો હોય તો એ થોડી થોડી તમારા દીકરાને ઉછેરમાં નાખો કે બેટા સ્ત્રીનું સન્માન જળાવવું જોઈએ. સ્ત્રી સાથે આમ વાત ન કરાય. તો એ એના જન્મમાં 10, 15, 20 વર્ષ પછી સાવતી સ્ત્રી હોય એની સાથે સરસ વર્તન કરે ત્યારે તમારે એનો આનંદ લેવાનો હોય. પછી ત્યારે આપણે ડખા ન કરવાના હોય, અમે કેટલું સહન કર્યું, આને તો જો મજા. ત્યારે આપણે ખોટી રીતે વાત કરીએ. ધારો કે એ પોતાની જમવાની ડીશ પાણી અરસ સુધી મૂકી આવે તો આપણે કેવી રીતે વાત કરીએ? અમે તો આટલા વરો કર્યું, અત્યારે જોયું હોવ આવી એટલે કેવો તરત વયો ગયો સીધો રસોડા સુધી. એટલે છોકરાને એમ થાય કે આ યાર આ ક્યાં કરી. એની બદલે બહુ આનંદથી ને ગર્વથી દીકરાની બહુને રસોડામાં તીપ ફાટીને વાહ દોસ્ત એને કહી 20 વરોમાં આપણે ન કરીએ કે તે કરી બતાવ્યું. અને અંતે અહીંયા બેઠેલી દીકરાની વહુને હું કહું છું કે એની મમ્મીથી હચવાતો નહોતો એટલે તો આપણને આપ્યો કાને હવે હાચવો. આ 20 વર્ષ સુધી જ આપણને કાબુમાં કંટ્રોલ થઈ શકતો, ધવતારી વાત. ક્યાં આમાં ગેપ છે? માનો કે ન માનો, ક્યાંક આપણે એકબીજાને સાંભળવાનું અને સમજવાનું બંધ કરી દીધું છે, એટલા માટે ગેપ છે. જોડાણ તો છે જ, રૂટ તો છે જ. હું એવું નથી કહેતી કે સાવ બધું મૂકી દો, નામ કરી નાખો ને ફ્રેન્ડ્સને ન બોલાવો. ના 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 ના, પણ ચોખ્ઠા સમયના જુદા જુદા ગોઠવો. કે મહિનામાં એકવાર ફેમિલી ગેધરિંગ, 6 મહિને એકવાર આખા કુટુંબનું ગેધરિંગ, વર્ષમાં એકવાર દિવાળી, તો કે આવી રીતે. તો એકબીજાની ઓળખ થશે. અત્યારે તમે વિચારો આપણે બધાને જાણે એક સંતાન કે 2 સંતાન હોય. તમે આજ પછી 20 વર્ષની કલ્પના કરો, આ તમને લાગે છે આ હોલ આટલો ભરાશે? નહીં. તો એને કોની જરૂર પડશે? પોતાનાની, સમાજની, કુટુંબની એવી એક્ટિવિટીઝ કરો કે જેમાંથી બાળકોને રસ પડે. યુવાનોને તકલીફ શું થાય છે ખબર છે? યુવાનો એટલા માટે આપણે ત્યારે સાથે નથી આવતા કારણ કે અમારા જે કોઈક વક્તા આવે અને બોલે અત્યારની પેઢી તો ભારે કાંઈ થઈ છે, એટલે પેઢીને એમ થાય કે આવતી વખતે અહીંયા આવે બીજા, હવે કરો મજા તમે. અને મારા ને તમારાથી એકલી વાતો આવો કર્યાવાથી નહીં થાય, બંને પક્ષે સાંભળવું પડશે.
અને કોઈ બદલાવ એટલો ખોટો ને ખરાબ હોત ને તો ઉપરવાળાએ આવવાય ન દીધો હોત. થોડું થોડું એકબીજાને કરતા જાઓ, સમજતા જાઓ અને એકબીજા સાથે જીવતા જાઓ. થોડુંક. સમગ્ર બદલાવાની તો વાત જ નથી આવતી. અત્યારે ઘરો તૂટે ને એટલે સામાન્ય રીતે લોકો એક જ વ્યક્તિનો બોલે. સ્ત્રીઓની સહન શક્તિ ઓછી થઈ રહી છે ને એટલે ઘરો તૂટી રહ્યા છે. એક જ વાક્ય બોલવાનું, એક જ સંબંધ એક વ્યક્તિનો હતો. અને ઘણા લોકો પાછા એવા બોલે કે અત્યાર સુધી આ લોકો એવા સાથે રહેતા હતા, મજાથી કુટુંબમાં રહેતી, આ છેલ્લી નાની દીકરાની વહુ આવીને પછી માથાકૂટ થઈ છે. સોરી ટુ સે, એ લોકો એકચ્યુઅલી સાથે રહેતા જ નહોતા. તમારો 20-22 વર્ષનો સંબંધ એક વ્યક્તિ આવે ને 3 મહિનામાં તમે તકલીફ થઈ જાય, એનો અર્થ કે તમે 20 વર્ષ સાથે જ નહોતા રહ્યા. પણ આપણે આળ નાખવા માટે એકાદ જોઈએ. છેલ્લો પથ્થર કોણે માર્યો? તો કે આણે. બાકી તિરાડ તો ઓલા પહેલા 99 પથ્થરે મારી લીધી હતી. છેલ્લા એક પથ્થરની કાંકરીની જ રાહ હતી. તૂટીને આવે છે તો તમને ક્યારેય, મને બહુ દુઃખ થાય છે, સોરી. કોઈ પુરુષની તમે ઓળખાણ એવું આપો છો એ રીતે કે છોકરીઓની કે દીકરીઓની બાયોડેટામાં તરત આપણે આ જોડી દઈએ છીએ આ વાક્ય? ક્યાંક ને ક્યાંક એ લેબલ છે, એ તકલીફ આપે છે જીવનાર વ્યક્તિને. શું કામ એવું કરવાનું? કોઈ કારણ છે ખરું? ક્યારેક બે વસ્તુ સાથે બેસીને, સામે બેસીને સોલ્વ ન થતી હોય. તમે આમ જુઓ તો દરેક કોર્ટ કેસ હોય, એમાં કોર્ટ કેસ કરે તો શું થાય? વાતો જ કરવાના હોય ને. એ વાતોનું સ્વરૂપ બહુ ખરાબ હોય. એની બદલે સામે બેસીને, ઘરમાં બેસીને એકબીજા સાથે એવી વાત કરી લ્યો ને કે જે કોર્ટ સુધી તમારે લઈ જવી પડતી હોય, ત્યાં સુધી લઈ જવી પડે. અને ત્યારે પહેલી વખત ક્યારેક પતિને ખબર પડે કે પત્નીને મારાથી આ ફરિયાદ હતી, પત્નીને પહેલી વખત ખબર પડે કે પતિથી મારીથી ફરિયાદ હતી. એવું સારું સારું રૂપાળું રહેવાના બદલે જ્યારે જે ન ગમે એ શાંતિથી બેસાડીને કયો. બે આંખ, કાન અને એક મગજ ને હૃદય ઉપરવાળાએ બધાને આપ્યું છે. હા, ઉપયોગ વધતા ઓછા અંશે દરેક વ્યક્તિ કરતી હોય છે, જુદી વસ્તુ છે. સાહેબ, આખી માનવ સભ્યતા અત્યારે એકબીજાને સંભળાવવામાં પડી છે. સાંભળવા માટે ઉપરવાળાએ કાન આપ્યા છે અને હાથ કોકને સંભાળવા માટે આપ્યા છે. પગ છે એ કોકની અઘરી યાત્રામાં એકબીજાની સાથે માટે આપ્યા છે. દિવાલો માત્ર સુંદર હોવાથી ઘર ન બને. ઘરનું કેન્દ્ર સ્ત્રીની મિજાજ, સ્ત્રીનો આનંદ, સ્ત્રીના હૃદયથી બને. અને જે પુરુષ ઘરમાં મજામાં આનંદિત રહી શકે એ જગતમાં બહાર જગતને સર કરી શકે. એવી શ્રદ્ધા સાથે કે મારું બધું સચવાયેલું છે, એક વ્યક્તિ મારું ખોડું ઓઢીને બેઠી છે. એટલા માટે આમાં સ્ત્રી પુરુષ એવા ભાગ નથી, જનરેશન ગેપ એવા ભાગ નથી, મારું તારું એ ભાગ નથી. આ કથા મારી અને તમારા, આપણા સૌની છે એવું મારું અંગત રીતે માનવું છે. આપ સૌના હૃદયમાં વસેલા ઈશ્વરને મારા પ્રણામ. આશા રાખીએ કે તમારા હૃદયમાં માનવતાની એક સરવાણી વહેતી રહે, જેમાં તમે કોકની તકલીફ, પીડાને સમજી શકો. કોઈ બોલે નહીં તોય તમે કહી શકો કે હું તારી સાથે છું. કારણ કે આ જગત તો અત્યારે ભણકારા આપી રહી છે, હોંકારા કોઈ આપી નથી રહ્યું. એકબીજાને FD લખીને જાઓ ને એના બદલે એકબીજાના હાથ ઉપર એવી હાથ મૂકીને જાઓ કે આ જગતમાં કોઈ તારું નહીં હોય તે દિવસે હું તારો છું. ધન્યવાદ.